હીરવા એ હીરવા ગુડ મોર્નિંગ હીરવા કઈ નહીં ના બોલવું હોય તો એન્સી ગુડ મોર્નિંગ બંધ આરાધ્યા ગુડ મોર્નિંગ વંશુ ગુડ મોર્નિંગ તો કેમેરામાં જ ઘૂસી થાય ગુડ મોર્નિંગ જો પ્રીતિ ઠીલો પેક કરે છે બસ જવું હોય નહીં રહેવું હો બસ જવું જ છે અલ્યા રહ્યો ને હવે તાર આવડે ગપ્પો મારે તાર મમ્મી હો ચો જય મેડીમાં જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં આજે તો આપણે નાયા વગર ગુડ મોર્નિંગ કરી નથી હવે નાવા જવાની તૈયારી જ છે કપડાં કાઢીને બેઠા છીએ રૂમાલ લઈને તો હવે નાવા જઈએ ને આજે છે રવિવાર અને પ્રીતિ એમને પણ મેડીમાં દર્શન કરવાના છે જે આપણે જઈએ છીએ દૂર છે તો નહીએ ધોઈએ બધા તૈયાર થઈ જઈએ પછી જવાનું છે મેડીમાં તારે આવવાનું હે હવે મિત્રો જો કેટલા વાગ્યા 11 હવે આપણે તૈયાર થઈ ગયા છીએ હજુ બીજા બધા થોડા બાકી છે તૈયાર થવાના તો એ બધા ગાડી લઈને આવશે હું બાઇક લઈને નીકળું ત્યાં સુધી વાગી ગયા છે 11 આપણે બાઇક લઈને ધીમે ધીમે જશું અને એક વસ્તુ બતાવું તમે કહેશો શું વાત છે જોરદાર વસ્તુ બતાવું ખાલી જો મારા ચારે બંકા આ બજો જો એનસી આરાધ્યા હીરો અને વંશ બધા એક જેવા એ લાઈનમાં ઉભા રહેજો ચલો બધા હાય દોસ્તો જો માં હીરો જો હાય દોસ્તો કે જય મેડીમાં જય દ્વારકાધીશ જો વંશુ હાય દોસ્તો કરે જો અહીં ઉભા રહે તું આવતી રે વાહ ભાઈ વાહ અહીં આવતો રે એ વંશુ વંશ તો આભરતો જ નહીં અહીં આવતો રે ગાડી મૂકી આવતો રે લાઈનમાં જતો લાઈનમાં આ ફોનમાં જ આવો વ્લોગ બનાવો એટલે એ વંશ તો આભરતો જ નહીં અહીં ઉભો રે બસ વાહ ભાઈ વાહ જો ચારે જણા એક જ જેવા આ બાજુ જો એ જબરું આમ સ્ટેપ બાય સ્ટેપ થઈ જીબરી હતી પેલા હરદિયા પછી બીજી મોટી પછી નાના હીરવા તું કમ્પ્લીટ જગ્યાએ ઉભી રહે હા જો જાતે ઉભા રહ્યા આ ચારે જણા જાતે ઉભા રહ્યા તમે લાઈવમાં જોયું આપણે કોઈને વારા ફરતી ઉભા રહ્યા પણ મોટી એટલે કે હીરવા પેલા પરી પેલા આરાધ્યા પછી હીરવા પછી એનસીન પછી વંશુ જો બધા લાગટ ઉભા રહી ગયા હાથે વાહ ભાઈ વાહ ચી લાગે પ્રગતિ બધા વાહ ભાઈ વાહ કોટ સેટ જબ્બર લાગે બધા ચલો આપણે મંદિરે ચલો મિત્રો હું નીકળું કેમ કે આ બધા ગાડીમાં આવશે અને મારે હજુ બાઇકમાં હવા ચેક કરાવવાની છે પેટ્રોલ પુરાવવાનું છે ત્યાં સુધી આ બધા નીકળશે તો આપણે બાઇક લઈને પહેલાં નીકળીએ ચલો હા તો વાંધો નહીં તમ તાર વાં તો અહીંયા જવાના હોય તો હું આવીશ એમ હવે મિત્રો આપણે મંદિરેથી ઘરે બધા આવી ગયા છીએ હું બાઇક લઈને ગયો ફટાફટ આવી ગયો હજી ગાડીમાં બધા હીરવા એનસી પ્રગતિ પ્રીતિ બધા ગાડીમાં આવે છે અને આજે હવે પ્રીતિ વંશ આરાધ્યા કુમાર બધા જશે એમના ઘરે અને આપણે જવાનું સીધું સાઈડ ઉપર ત્યાંથી મંદિરેથી પણ સાઈડ ઉપર સવારે ગયો તો વિપુલ તો થોડુંક જ કામ હતું તો પતી ગયું તો પછી વિપુલનો ફોન આવ્યો કે હવે તું ના આવ તો પતી ગયું છે કામ તો વિપુલે ઘરે જતો ત્યાંથી મંદિર પછી ત્યાં ઘરે આવ્યો તો થોડું આરામ કરશું ચા પીશું કેમ કે આજ રવિવાર છે એટલે ઉપવાસ છે સવારનું કશું આપણે ગાધું નથી તો ઘરે સવારે ચા પીધી મંદિરે પીધી તો હવે થોડી વાર થઈ છે ટાઈમ તો હવે ચા પી લઈએ આવે પ્રગતિ એમને એટલે ચા બનાવે ચા પીએ થોડી વાર આરામ કરીએ હવે મિત્રો આખો દિવસ તો ચા પીવાની હોય ઉપવાસમાં તો આજે અત્યારે કંઈક નવું કર્યું પ્રગતિને કોલ કરીને કીધું કે બોર્નવિટા લઈને આવો તો રસ્તામાંથી બોર્નવિટા લઈને આવ્યા અને દૂધ અને બોર્નવિટા જો તો દૂધ ને બોર્નવિટા પીએ અને કુમારને આવી ગયા છે અને હવે જવાનું છે ઘરે ગોઈંગ ટુ બિજરાજી શું કહ્યું કુમાર જવું જ છે
રોકાઈ ગયા હોય તો હવે કામ પતી ગયું. પતી ગયું કામ? તો કુમાર એવું કે અહીંયા કામ કરવા હતા જે કામ પતી ગયું. હવે બેસરાજી લઈને એસી લગાવશે નહીં? હા. શું જોવે તું? કાંઈ ક્યાં ગયા હિરવાન છે? હે આરાધ્યા તો દાંત હજુ નહીં આવ્યો? થોડા હિરવાનસી ભાઈ જવાનો છો હવે? ભાઈ જવાનો હવે? શું મને? તાર આખા હતા હા તાર હજુ પડી નહીં જાય એટલે 2-3 નહીં બધા આવી ગયા તાર કે 2-3 આયા એમ કે મારે 2-3 દાંત આયા 2-3 નહીં બધા આવી ગયા તાર જો એને આવી ગયા બધા શું નહીં આયા એને પડી ગયો બેટા વંશુ તને જવું જ છે બેટા શું હા જો વંશુ આ પર રહી જાય દીદી જો મજા આવશે રમવાની શું હા જવામાં હા રહેવામાં હા હરખું બોલ બે એક બાજુ ખબર પડે રહેવું હોય દીદી જોડ વંશુ દીદી જોડ રહેવું હા એમ કે હે મજા આવશે દીદી જોડ રમવાની અરે તો તારા કપડા કોને લીધા હતા બધા એક જ જેવા 4 જણાના હા મામી જબરા કપડા લાયા હો હા ભાઈ વાહ જો વંશુ જો ના આરાધ્યાની મામીએ લીધા હે વંશુ રહેવું નહીં રહેવું શું ના પાડે રહેવું હે ના પાડે કુમાર ના પાડા રહ્યો ચોખ્ખી શું શું ચાલુ કર્યું તમે બેચરાજીમાં એસી સિવાય એસી ગીઝર વોશિંગ મશીન સીસીટીવી દરેક વસ્તુ સર્વિસ રિપેરિંગ બધું ઇન્સ્ટોલેશન નું બધું એમને ફ્રીજમાં સર્વિસ ના રિપેરિંગ બે ફ્રીજ સિવાય બાકી બધું બરોબર અને આરો સર્વિસ ના રિપેરિંગ બે ચાલુ કર્યું એસીમાં એવું કર્યું ભાઈ ભાઈ સરસ સરસ શું શું કરતા પપ્પા શું શું કામ કરે એસી આરો ગીઝર ને વોશિંગ મશીન વાહ ભાઈ વાહ અને કઈ પાર્ટ્સ ક્યાં અમદાવાદમાં લેવાના અમદાવાદ સરસ સરસ ચલો આવજો આરાધ્યા ટાટા ટાટા ચલો કુમાર મળીએ ભાઈ ચલો વંશુ વંશુ એ વંશુ ટાટા 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 એ વંશુ તમે ક્યાં જાઓ તમારે નહીં જવાનું તમારે નહીં જવાનું નહીં જવાનું જવું વાળી ના કર્યા હવે મિત્રો આરાધ્યા વંશ પ્રીતિ કુમાર બધા ગયા અને આપણે ફોન ઘરે મૂકીને ગયા હતા નકર હું વ્લોગમાં શૂટ કરત બતાવત હિરવાઈનસી એવા રોયા ગાડીએ મૂકવા ગયા હતા અમે ફોન ઘરે જ રહી ગયો હતો એવા રોયા હિરવાઈનસી એવા રોયા કે મારા ફુવા ભાઈ જોડે જવું જ છે તો જવું જ છે જો આ જો રોવા મંડી જો ક્યાં જવું હે જો હિરવાઈ રોવા જો એને બાન મારે જો જો એમ કે આરાધ્યા દીદી ઘરે જવું આપણે જશું પછી જશું બેટા હો મેં મામાને ફોન કર્યો મામા ગાડી લઈને આવો ને પછી આપણે બધા આરાધ્યા દીદી ઘરે બા દાદા મમ્મી પપ્પા બધા હા બાઇક લઈને જઈએ હેડો બાઇક પર બા નહીં માય બાઇકમાં આપણે ગાડી લઈને જઈએ બા દાદા બધા હો રોવણ પણ બાઇક લઈને બા ના આવું હોય બાન ચિંતા લઈ જશું મમ્મી બધા માસી બાઈકમાં ના બધા ના માય બાઇકમાં બરાબર ઓકે રોવો હે કલાક 2 કલાક તો મનાવી પડશે તો જ્યારે હમ માનશે આરાધ્યા દીદી 2 દાડા રહ્યા વંશને 2 તો માયા લાગી જાય એમના જોડે જ જવું હવે 2 બંકાવાનું ચાલો મિત્રો હવે વાગે છે 7:30 તો ફરીથી ચાનો ટાઈમ થઈ ગયો કારણ કે ભૂખ લાગે એટલે ચા તો ચાલુ જ રાખવી પડે તો ચા પી લઈએ પંખો આવી ગયો એસી ફિટ કરીને આવ્યો વાહ ભાઈ વાહ 2 હજારનો દાડો ભરીને આવ્યો ચાલો પંખો 2 હજારનો દાડો ભરીને આવ્યો આપણે ઘરે રહ્યા કઈ વાંધો નહીં ચલો આપણે ચા પીએ બોલાય પેલા ભાઈબંધ અંદર બોલાય લે 2 હજારના દાડા મજા વાપરી નાખે કશો નહીં વપરાઈ જાય અંદર ના હોય કોને આલી પકોડી કોને આલી પકોડી તું એ કહેવાય કે તમે કહેવાય શું કહેવાય હેન્સી જો પકોડી વાળો આવ્યો તો હિરવાઈનસી કે પકોડી ખાવી ના અમારા સોસાયટીમાં ભૈયાજી રોજ આવો તો રોજ આ જીદ કરે પકોડી ખાવી અત્યારે મામા ખાવા ગયા તાબીને ખાવી હતી તો એક કોરી આવીને ઘરમાં લાવી દીધા રોજ ના ખવાય પકોડી બારનું રોજ પકોડી વાળો આવે કે પકોડી ખાવી ના ખવાય એટલે શું ખબર નહીં પડતી તને ખબર પડે કે મને ખબર પડે મને પડે ને તો બસ હું કેમ કરવાનું રોજ ના ખવાય ઓકે
ના ખવાય કહું ગોડિયા. મિત્રો અમે જમી લીધું છે બધાએ અને જમીને હવે અમારા એક ફુવા છે એમના ઘરે બેસવા જઈએ છીએ. આ રીતે દીદી ને ઘરે નહીં જવાનું, ફુવાને ઘરે જવાનું. હું, પ્રગતિ, મમ્મી, પપ્પા, હિરવાયનસી બધા ચલો. અને હિરવાયનસી તો આરાધ્યાના ઘરે જ જવું. આરાધ્યાને ગયા હતા ને એક જ વસ્તુ, આરાધ્યાના ઘરે જવું, આરાધ્યાના ઘરે જવું. તો આરાધ્યાના ઘરે નહીં જતા આપણે બીજા ફોન ફાઈન ઘરે જઈએ. હા ના નહીં, હા આરાધ્યાના ઘરે નહીં જતા બેટા, જો મને મારવા આવે. ના આરાધ્યાના ઘરે નહીં જવાનું. ચલો મિત્રો, હવે આપણે ફાઇનલી બહાર ગયા હતા ફુવાના ત્યાં બેસવા, તો હવે ઘરે આવી ગયા છીએ. આપણે તમને ખ્યાલ જ છે કે આપણે બહાર જઈને વ્લોગ કોઈના ઘરે નથી બનાવતા. આપણા ઘરે પણ કોઈ મહેમાન આવે તો પણ આપણે નથી બનાવતા. તો એ જઈને આવી ગયા છીએ, વાગ્યા છે 12. તો ફટાફટ વ્લોગ એડિટ કરીએ, કપડાં ચેન્જ કરીએ, ફ્રેશ થઈએ અને સુઈ જઈએ. કે સુઈ જઈએ કે જેમ. તો આજનો વ્લોગ દોસ્તો આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.